ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. જો હવે વાગી ગયા છે 8 અને આજે તે આપણે છે ને વહેલા ઉઠ્યા હતા 6 વાગ્યામાં અને ગાર્ડનમાં તો રોડે ચાલવા જઈ રોજે. આજે મેં ગાર્ડનમાં જઈ આપણે કેવી મજા આવે છે. આજે ગાર્ડનમાં હાલવા ગયા, બહુ મજા પડી ગઈ અને કલાક ઉપર આજે ચલાવી ગયું, એટલું ચાલ્યા અને આવીને પાછું જ્યુસ પીધું, આપણું કામકાજ ખતમ કરી નાખ્યું. તો ભાઈ જ્યુસનો ગ્લાસ પણ ખતમ કરી નાખ્યો છે, જ્યુસ એ પી લીધું છે. અને મેં કીધું પછી આપણે નાહી ધોઈ લીધું, થોડાક ફ્રેશ થઈ ગયા. મેં તો હવે પાછા છે ને આપણે નાસ્તાની તૈયારીઓ કરવી, તો ચાલો ભાઈ કંઈક નાસ્તો બનાવી. હવે તો હીરુને છૂટી જાય એટલે હીરુ તો ગમે એ બનાવશો એ ખાઈ જ લેશે. અને મમ્મી જો નીચે તુલસી પત્ર લેવા ગયા હતા, આવી ગયા. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી તુલસી પત્ર લેવા ગયા હતા, લઈને આવી ગયા છે. અને હવે આપણે કંઈક નાસ્તો બનાવી, નાસ્તો કરી લઈ. ભગવાનની પાક કેમ પડી ગઈ છે? ભગવાનના બે મસ્ત ગ્રીન કલરના વાંકા છે. ગ્રીન તો નાસ્તો બનીને પણ રેડી થઈ ગયો છે અને નાસ્તો કરવા માટે બેસી ગઈ છું. અને આજે નાસ્તામાં બનાવ્યા છે આપણે રવાનું પોડલું અને સાથે લીધું છે દહીં. તો ચાલો બધા નાસ્તો કરવા. આ બાજુ હીરુ અને આદુભાઈ જાગી ગયા હોય અને નાસ્તો કરવા માટે બેસી ગયા. આમ જો નાસ્તામાં જુઓ, અત્યારે તેવા કોબીનું શાક, બે બાજુ એક એક પથાણા. આમ જો હીરુને કેરીનું હોય અને આને લીંબુનું હોય અને બેને હારે ચા દૂધ. હવે કાને ખામડો બેટા, હાલો ખાતો તો ને હમણાં કેમ બંધ થઈ ગયો? તીખા છે જો બધેની અડાડતી આંખ બળશે પછી મારી દીકાને. તો ચાલો ભાઈ આ બેને છે ને મસ્ત મજાનો આપણે નાસ્તો કરાવી દઈએ. એ તો સવારનું કામકાજ ખતમ કરીને છે ને આપણે ગયા હતા હીરુનું રિઝલ્ટ લેવા અને રિઝલ્ટ લઈને પાછા પગી ગયા છીએ શોરૂમે. બોલો શું આજે હીરવા મેડમનું રિઝલ્ટ આવ્યું છે અને કેટલા ટકા આવ્યા ચાલો બતાવી દો. એમને આ બાજુ લખેલા છે, જો આ બાજુ ફેરવો. ભાઈ હીરુને આવ્યા છે 97.33% અને ઉત્તમ. વાહ હીરુ, વેરી ગુડ. હા, અને આ એનો છે ને ગ્રુપ ફોટો જે પડ્યો હોય ને એ આપ્યો છે. અને બાકી આ રિઝલ્ટ આવી ગયું છે આજે હીરુનું મસ્ત. અને આ બાજુ બધામાં લખ્યું છે ગુજરાતીમાં 98, 100માંથી 96, 100માંથી 98. ચિત્રકામમાં A+, સામાન્ય જ્ઞાનમાં A+, ગીત સંગીતમાં A, પછી વાર્તામાં A+, હસ્તકામમાં A+, અને જીવન વ્યવહારમાં A અને ઈ શિક્ષણમાં A. વાહ ભાઈ વાહ, હીરુને બધું મસ્ત આવડી ગયું છે. બધામાં જો ટીક મારેલું છે, જેમાં હું કરેલું છે ને એને બધું. એકેયમાં ચોકડી નથી. એકેયમાં ચોકડી નથી. વાહ વાહ. હાલો હવે ઘરે જવાનું છે, શું કરવાનું છે? ગ્લાસ વાળી બોટલ ભાઈ આપી દીધી છે. એના મેમે એને છે ને છોકરાઓને પ્રોત્સાહન કરવા માટે એના મેમ જે સ્કૂલના નહીં પણ જે એના ક્લાસના મેમ હોય ને એને ગિફ્ટ આપી છે. કેમ હીરુ? હાલો હવે ઘરે જાશો કે અહીંયા રહેશો? ક્લાસના મેમે આપ્યા. હા, સ્કૂલ વાળા આપ્યું નો આપ્યું કઈ? નહીં, સ્કૂલ વાળા કઈ નથી આપ્યું પણ ક્લાસના મેડમે આપ્યું છે. જે ક્લાસ ટીચર હોય એને આપ્યું પર્સનલી. હા, બધા ક્લાસ મેડમ આવે. અને ઈ મેડમ છે તારા. વાહ વાહ ભાઈ. ચાલો હવે હીરુને છે ને આપણે મૂકી આવી ઘરે અને આ બાજુ વેક્યુમ મારવાની તૈયારીઓ થાય છે. તો વેક્યુમ અને થોડી ઘણી સાફ સફાઈ ને બધું કરી નાખ્યા. બપોરનો સમય થઈ ગયો છે ને આપણે ઘરે જમવા માટે આવ્યા છીએ અને વાગી ગયો છે 4:30 ની વાર છે. આજુ દીકો શું કરતો હશે? શું કરે છો? બ્રાઉન ટી શર્ટ એ શું કરશો? રોટલો બનાવીશો? કોની હાટું? મારી હાટું રોટલી કે રોટલો? રોટલી બને હાલ. અરે વાહ, અરે વાહ. બાકી યાદું તો ચાલો ભાઈ આપણે મમ્મીને પૂછીએ. બાકી છે? જમી લીધું લાગે, જમી લીધું છે બાકી. તો હાલો ભાઈ જમવા માટે બેસી જાય. હલો બધા જમવા માટે બેસી ગયા છે. અને આજે મેં લઈ લીધા છે દાળ ભાત લઈ લીધા છે, દાળ સાથે છે સલાડ, છાશ અને આદુએ લઈ લીધું છે ચોળેલું, સીભડું, અથાણું કાદીકો. અને જો આજે બનાવ્યું છે મસ્ત શાક કોબીનું. તો ચાલો ભાઈ જમવા બધા. સાંજના વાગી ગયા છે 8:05 અને આપણે શોરૂમેથી ઘરે આવ્યા છીએ. જમી કાઢવીને સીધા જ વ્યા ગયા હતા શોરૂમે. એટલે અત્યારે આપણે ઘરે આવ્યા છીએ. અને આધુ ને હીરુ શું કરતા હશે? આપણનો અવાજ સાંભળીને બે બેનું સંતાઈ ગયું છે. ક્યાંય નથી આજ તો, આખી રૂમમાં ક્યાંય નથી. આદુ તો ક્યાંય નથી દેખાતી. આદુ તો ક્યાંય નથી દેખાતી. પુના
આ ગધીડિયો કોણ છે ગધીડિયો હાલો મમ્મી આવી રાતે ત્યાં શું છે આ હું છે ને મચ્છર તોડી નાખશે તને બટકા ભરી ભરીને અમને શું છે અને રોંઢે શું ખાધું હાલો બોલો આદુ રોંઢે હું ખાધું કોણે બનાવી દીધા પીઝા જાન ને ખોટી હાલો સાચું બોલો હું ખાધું રોંઢે ખોટું બોલો પીઝા તો અત્યારે બનાવવાના છે એનું બધું વસ્તુ લઈને આવીશું પણ અત્યારે રોંઢે હું ખાધું તું બોલો બોલો તો સાવ જૂઠી વાત છે બ્રાઉની આ મારી બ્રાઉની છે બ્રાઉની આ બ્રાઉની ને ખાજો બ્રાઉની એ પપ્પા કેમ ન આવ્યા એ તો મને પૂછો તમે બે હીરું પૂછ તો ખરી કેમ ન આવ્યા ખબર છે તા પપ્પા ચપ્પલ ભૂલી ગયા શોરૂમ નહીં શોરૂમ ના અંદર ના ચપ્પલ હોય ને પહેરીને વહી આવ્યા અને એના રિયલ ચપ્પલ ત્યાં મૂકીને વહી આવ્યા તો પાછા લેવા ગયા મેં જાવ લઈ આવ્યો ફ્રીજ ખોલીને ઉભો છે મારો દીકો હું જોઈ છે ફ્રીજમાંથી દ્રાક્ષ ચાલો ભાઈ અમે દ્રાક્ષ જોઈએ છે આ તુને શું બનાવ્યું છે કોની હાટું તો ચાલો ભાઈ આપણે પણ કંઈક ખાવાનું આપણું કરવું પડશે વાતું ચીતું ઓછું કરવી અને આજે તમને છે ને આપણે ભાખરી પિઝાની રેસીપી આપીશ ને ભાખરી પિઝાની રેસીપી હા ભાઈ આજે ભાખરી પિઝા બનાવવા છે ભાખરી પિઝાની રેસીપી આપશું અને કેપ્સિકમ વગેરેના ભાખરી પિઝા બનાવવાના છે અને મારી માટે પણ આપણે ડાયટનું કંઈક બનાવવું પડશે રવાનું છે ચણાનું છે કા ભાત તો બપોરે ખાધા હતા એટલે ચણાનું રવાનું કંઈક કરીને આપણે પણ ખાઈ લઈએ તો ચાલો ભાઈ ફટાફટ પહેલાં આપણે ભાખરી બનાવી નાખીએ લોટ તો જો ભાઈ મમ્મીએ બાંધી દીધું પછી બાજુ પહેલાં ભાખરી બનાવી નાખીએ અને પછી આપણે ભાખરી પિઝા બનાવીએ ભાખરી પિઝા જો આદુ બોલી સંભળાણું આદુ એમ બોલી હે સિરી વેર આર યુ હું મારા ફોનને કહેતી હોય ને હે સિરી વેર આર યુ એટલે ઈ બોલાવે છે કોને બોલાવીશું તું હું એમ કહું ને હે સિરી કોલ ફ્રોમ યોર ટુ ગેડિયા એટલે ઈ તને એમ કે હે સિરી અને જો આપણે બધું ભાખરી પિઝા બનાવવાની બધી તૈયારીઓ થઈ ગઈ છે કાંદા કેપ્સિકમ ટમેટા મકાઈ અને ગાજર અને બધા ઘણા બધા એમ કે તમે ગાજર નાખો હોય કે એમ કીધું હા બધું નાખવી ભાઈ એમાં જે મજા આવે બધું નાખવાનું હોય કેમ કે આપણે પ્રોટીન ને વિટામિન ને બધું મળવું જોઈએ બાકી આમાં તમે કોઈ પણ વસ્તુ યુઝ કરી શકો એ રોવો લાવી છું કેમ કે સવારમાં મારે નાસ્તો બનાવીને ખાવો હોય એટલા માટે અને આ બાજુ જો શેજવાન ચટણી લઈ લીધી છે પિઝા મસાલો લઈ લીધો છે ઓરેગાનો લઈ લીધો છે ચીઝ લઈ લીધું છે અને લઈ લીધું છે કેચઅપ તો ચાલો ભાઈ બધાથી પહેલા તો મમ્મી છે ને ભાખરી બનાવી દઈશ આપણને તમે એક જ પીસ ખાધો મેંગાનો એનો એક મેમને દીધો એક મેમને એક બધા શેરિંગ કર્યું એક શેરિંગ કર્યું અને મેં કીધું હું ખાસ આપણે આ બધું તો જો કે ખવાય જ એટલે મેં તો આપણે છે ને ખાખરા પીઝા ખાઈ લેવું અને કેચઅપ ને એવું ખવાય એટલે ખાખરા પીઝા ખાવાના છે એમાં એવું છે આપણે આગલા દિવસે જે હાથના ખાખરા લેવા હતા ને મગના એનો ટેસ્ટ વધારે સારો છે આ થોડોક તીખા જેવો હતો એટલે આની ઉપર છે ને આપણે આજે કરી નાખશું પીઝા અને આ રહેવા દઈએ આપણે સવારમાં આડા દિવસે ખાવા તો મારે ભાઈ આની ઉપર છે ને આપણે ખાખરા પીઝા કરવાના છે બાકી 3 માટે કરવાના છે ભાખરી પીઝા અને અતુલ માટે કરવાની છે રોટલી ભાઈ એને જો રોટલી ખાઈ છે બધાનું અલગ અલગ મેનુ છે મારે ઘઉં નથી ખાવાના એટલે હું રોટલી નહીં ખાઉં અતુલ કે મારે આવું બધું પીઝા નથી ખાવું એટલે એ નહીં કે હું ખાસ પીઝા પણ આપણે ચીઝ વગરના ખાવાના છે પ્લેન તો ચાલો ભાઈ ભાખરી બની જાય એટલે આપણે તમને રેસીપી આપતા જઈએ બધાથી પહેલાં તો છે ને આપણે ભાખરી કાચા પાકી ચોળવી લેવાની છે પછી આપણે છે ને એની ઉપર નાખશું શેઝવાન અને પછી નાખશું આપણે ટોમેટો કેચઅપ ભાઈ 2 વસ્તુ પછી છે ને મિક્સ કરીને આપણે લગાવી દેવાનું છે પછી નાખીએ ટોમેટો કેચઅપ નીકળો જો મસ્ત પથરાઈ ગયું છે હવે આપણે આની ઉપર છે ને બધી વસ્તુ મૂકવા મળશે આ તું શું કરે છે ખેલ ડાળા ઢોળ્યા ક્યાં ઢોળ્યા એ આટલા બધા તો ખાઈ જવાના છે હે મારો દીકરો પણ ઈ હું ખાતી હતી ઢોળી ફોડી નાખે તો ચાલો ભાઈ આ બધી વસ્તુ છે ને આપણે મસ્ત રીતે પેલા ગોઠવી દઈએ ગઈશ તો જો આપણે ચાટ મસાલો લીધો છે હવે લઈ લીધો છે પિઝા મસાલો આપણે ઉપરથી વેરી દઈશું પિઝા મસાલો અને હવે આની અંદર નાખવાનું રહેશે ચીઝ નાખ્યા પછી આપણે ઓરેગાનો ચીલી ફ્લેક્સ તો નથી નાખવાનો કેમ કે હીરવાને આદ્યાને મમ્મીને ખાવાનું છે ને એટલે
તો ચાલો ભાઈ આ ચીઝ એડ કરી દઈએ અને પછી આપણે ઓવનમાં આપણો ભાખરી પીઝો મસ્ત ચડવા માટે મૂકી દઈએ. હું ચીલી ફ્રેશ એટલે ચીલી ફ્લેક્સ એટલે આ ઓલો મરચાના બિયા વાળું આવે ખબર છે એને ચીલી ફ્લેક્સ કહેવાય. તો ચાલો ભાઈ અમે ચીઝ નાખી દઈએ અને પછી આપણે પીઝો બનાવવા માટે મૂકી દઈએ. હું જમવાનું રેડી કરી નાખો. હાલો હાલો ફટાફટ હાલો ભાઈ ફટાફટ. તો જો આપણો પીઝો મસ્ત બની ગયો છે. આપણે બંધ કરી દીધું છે ઓવન. લઈ લઈ બારો ભાખરી પીઝો આપણે ગરમા ગરમ મસ્ત ભાખરી પીઝો રેડી. તો આ બાજુ જો પીઝા પણ મસ્ત ચડી ગયા છે અને મમ્મી જમવા માટે બેગી ને આ બાજુ આધુ જો પોતા મારે. આધુ શું કરશો? પોતા ઈ કે રેસીના કે પોતા મારવા આવતી નથી અત્યારે લાઈ હું મારી દઉં. ઈ કે રેસીના પોતા મારવા આવતી નથી લાઈ હું મારી દઉં આધુ. અને જો આ બાજુ ભાઈ પીઝા બીજા બે પણ બનવા માટે મૂકવાના છે. ચાલો મૂકી દઈએ ફટાફટ. બાજુ જો મેં ખાખરા પીઝો મારો કરી નાખ્યો છે. આપણે ચીઝ બીજ નથી નાખવાનું. આમ 1 મિનિટ માટે એને કૂક થવા દઈને આપણે ખાખરા પીઝા પણ ખાઈએ. મારો પણ ખાખરા પીઝો બનીને રેડી થઈ ગયો છે. જો આપણે મસ્ત ખાખરા પીઝો અને સાથે લીધી છે છાશ અને અહીંયાથી બટકું ભાંગીએ લીધું અને આધુ દીકો એટિંગ આવી ગયો. હવે આધુ તે નથી ખાધું બેટા? કેમ ન ખાધું તે? ચીઝ ખાશો તું? ચીઝ જેવી તો છો. તો ચાલો ભાઈ હવે જમી લઈએ. તો જમીને પ્રીતેન છે ને આપણે આવ્યા છીએ આજે બબલીને રમાડવા. એટલે કે આ પપ્પાના ઘરે આજે આવ્યા છે. મેં ચાલો આપણે આજે આટો મારતા આવી. જો હામું જોવે બબલી 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 જે તેડવા હાટ ઉતાવળી થાય છે બબલી. કેમ છે સારિકા? જય શ્રી કૃષ્ણ. બહુ સારું. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. દાદાનો દીકરો જો જય શ્રી કૃષ્ણ. હા દાદાના ખોળામાં બેસી ગયો છે. હીરુ કે ઉરુ કેમ છે? એમને હા એ જીજુને પૂછ લો કેમ છે એમને. ઈ બેન બાંધવા બહુ જોઈ અને આજો હામું જોવે ઈ કાગડી. હા હીરુ જો રમાડવા મળી છે હો. અને સિયુના પપ્પા રમાડવા આવી ગયા છે પણ હવે એને પપ્પાને વારો નથી. હવે આપણો વારો. જો આપણે આમ જ જોવે છે હવે. હા આદુ કેમ કરે છે દીદી? હે નથી તેડવી? હમણાં તેડવાની છે ને હવે? હાથ પકડી લીધો. તારા હાથ પકડી લીધો છે? વાહ. તો ચાલો ભાઈ સિયુને રમાડી. જો દાંત કાઢે આદુ. હીરો જો દાંત કાઢે તાર હામું. હાથ પકડી નાખ. આદુ ના હાથ પકડો. આદુ તને શું કહેતી હતી? બોલાય તો સિયુ બોલાય તો એ જીવ જો. સિયુ રમાડવાની મજા પડી હતી. જીવ હગી હગી છે માલી હગી. ઈ જો ને જોવે સામ દાદા આમ બેઠા ને ન્યા ટેટ ધ્યાન છે. કાગડીનું મારો દોડો બેઠો ને નોટ જ પછી માછી એવી છે ખાઈ જવાની છે તને ખાઈ જવાની છે. વાડીને કાઢી જવાનું છે મારો દીકરો. નખ તો જો કેવડા મોટા હતા. એક નખ જોવે એક પગ જોવે એક ગાલ જોવે. તો આગળ આપણે વાત કરી હતી કે સારિકાને આપણે એપ્રિલ ફૂલ બનાવ્યું હતું અને ત્યારે ઈ મને એમ કહી હતી કે તારા હાટું વસ્તુ લાવી છું તો ઘરે લેવા આવશે પણ ઈ છે ને સાચી વસ્તુ લાવી હતી. આમ જો ભાઈ મારા હાટું કિચનમાં યુઝ થાય ને પછી ફ્લાવર વાળી બીજી. હા 3 નજેક લાવી કે કરે છે. અરે વાહ મસ્ત ફ્લાવર હોય જો ભાઈ આપણે આટલું છે ને આવી ચમચીઓ લાવી હતી. ખાવાની નથી બેટા રસોઈ બનાવવાની છે સ્પેશિયલ. મીઠું બનાવે છે ને સ્પેશિયલ એના માટે. હા પતાવી તને એપ્રિલ ફૂલ કેવું લાગ્યું? બહુ ખરાબ લાગ્યું. ચડકો બહુ ખોડાયો. એટલે મેં કીધું હવે એમ નથી કેવું તું ઊભી રહે 5-10 મિનિટ એમ કેમ કે મારા ઘરેથી જમીન જતા અડધી કલાકની વાર લાગે. મેં કીધું હું તને એપ્રિલ ફૂલ કરતી હતી તું ઘરે વહી જાય. એ કે એ સાચું બોલ ને. એક વાર સિયાને ઉડાવીને આવી હતી હું અને મમ્મીને કહીને આવી, મમ્મી સિયા જાગે ને તો તમે ઘડી વાર રમાડજો. હું સોજાબેન બહાર જાઉં છું. થોડીક વસ્તુ લેવી છે ને તે. હું તાર હાટુ તૈયાર કાંઈ કરીને આવી વસ્તુ લેવાની નહોતી. આ બબલી જો ઉદાર જો દાદાને ચોટલી લઈ પાછી પૂછતી જાય આખી લો અડધી લો. દાદા કેવી કીધી? આખી કીધી અડધી? આખી યાર વાહ. દાદાને તો ચોટલી હારી લઈ દીધી હો. આમ જો તો એની ચોટલી ખોલ નાખી દાદાને ચોટલી વાહ દીધી. તું હાલો દાદાને ચોટલી કાલે લેજે. હાલો ઘરે જવું. ચાલો હાલો બેટા હાલ ને. હવે દાદાને ચોટલી લેવાથી ઊંચા આવે ત્યારે બરોબર છે. અને આ બાજુ બબલી હતા ને આપણી જાગી ગઈ એવું લાગે છે. જાગી ગઈ? હા જાગી ગઈ. જાગી ગઈ. હાલો જોઈએ હાલો શું કરે છે સુસણીઓ. આય ચુચણીઓ તું કે લેજે દીકડા. જાગી ગયો. હવે કઈ હું હે સારિકા અત્યારે જાગી રાતે 11 વાગે 2 વાગે આમ શું આંખમાં ઊંઘ આવે. પણ હવે આ મેડમ હું હે તો ઈ જાહે. 2 વાગે શું હે હવે? મોઢું શું કરે ઈ
કાગડી જો 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 મમ્મી એ પપ્પા બોલાવે છે એટલે જો મમ્મી હું પંખો દીદીનો પંખો છે દેખાય હાલો આવજો હા આવજો હા આવજો બાય બાય જીયુ બાય 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 હારું હાલો આવજો આવજો. હાલો કેવિન આપણે આપણી ઘરે તમે હાલો હારે હાલો હવે જઈ ઘરે હાલો મમ્મી આવજો હા આવજો જય શ્રી કૃષ્ણ આજ તો બે સામેથી ચડી ગયા છે ગાડી ઉપર જો મમ્મી મમ્મી કરે છે હવ દાદા પાસે ચપ્પલ દેવા છે લાડકી દીકરીને ગઈશ તો 11:45 જ વાર રહી છે અને આપણે ઘરે પહોંચી ગયા છીએ મામાના ઘરેથી એવા છીએ આધુના મામાના ઘરેથી તો આજનો અમારો દિવસ કઈ રીતનો રહ્યો છે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો આવતીકાલે નવી સવાર સાથે નવી સાથે ફરી મળશું ત્યાં સુધી બાય